નમસ્કાર, ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયત અમરેલી અને આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ઉપક્રમે રાજુલા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગર અને ભેરાઈ તેમજ પ્રાથમિક શાળા ચાંચ અને કોટડી ખાતે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ અને આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1361 લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો। સર્વરોગ નિદાન કેમ્પને જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો તેમજ સરપંચોના હાથે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવતા રાજુલા તાલુકાના 1361 લાભાર્થીઓ દ્વારા કેમ્પનો લાભ લેવામાં આવ્યો, જેમાં મફત સર્વરોગ નિદાન ચેકઅપ અને સારવાર, બિનચેપી રોગો જેવા કે બીપી, ડાયાબિટીસ અને કેન્સર સહિતના રોગોનું સ્ક્રીનિંગ, આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, આધાર કાર્ડ, સર્વેલન્સ અને ક્લોરિનેશન કામગીરી તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી। વધુમાં વધુ લોકો કેમ્પનો લાભ લે તે માટે કેમ્પ અગાઉ માઇક પ્રચાર અને પત્રિકા વિતરણ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો તેમજ સરપંચોને જાણ કરવા સહિતની કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશ કલસરિયા અને ટીડીઓ હિતેશ પરમાર સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી। આયોજિત નિદાન કેમ્પને સફળ બનાવવા માટે ટીએચઓ ડોક્ટર એનવી કલસરિયા, ટીડીઓ હિતેશ પરમાર, મેડિકલ ઓફિસર ડોક્ટર ધીરજ ભુવા, ડોક્ટર પાલુ ભાદરકા, ડોક્ટર નમ્રતા બલદાણિયા, ડોક્ટર કિંજલ કાતરિયા, સુપરવાઇઝરો, આરોગ્ય સ્ટાફ અને પંચાયત સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી જે યાદીમાં જણાવવામાં આવ્યું।